હવે આજે જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનું છે, નેમ ઓફ ધ ટોપિક ઇઝ ડેલિગેશન ઇવેન્ટ મોડેલ. આપણે અત્યાર સુધી ઘણા બધા અલગ અલગ કંટ્રોલ્સ ડિસ્કસ કર્યા EWT ક્લાસ લાઇબ્રેરીના, રાઈટ? બટન, ચેકબોક્સ, રેડિયો બટન, ટેક્સ્ટ ફિલ્ડ. હવે આ બધા જ કંટ્રોલ જે છે જ્યારે આપણે ફોર્મ પર મૂકીએ અને એ ફોર્મ પર મૂક્યા પછી આપણે કોઈ બટન પર ક્લિક કરીએ અથવા તો બીજો કોઈ પણ કંટ્રોલ પર કોઈ એક્શન લઈએ, ચેકબોક્સને ચેક કરીએ, આપણે અનચેક કરીએ, ત્યારે આપણે જે કંઈ પણ કોડિંગ એક્ઝિક્યુટ કરવાનું હોય તો એ કોડિંગ આપણે કેવી રીતના લખવાનું અને ક્યાં લખવાનું. જેમ કે શરૂઆતમાં મેં તમને કીધું કે ભાઈ આપણે આ જે જાવાની જે GUI એપ્લિકેશન જે છે એ ઇવેન્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આપણે કરીએ છીએ. તો એ ઇવેન્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કેવી રીતના કરવામાં આવે છે જાવાની અંદર, એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. અને એના માટે સૌથી જરૂરી છે આપણા માટે સમજવું, જેને કહેવામાં આવે છે ડેલિગેશન ઇવેન્ટ મોડેલ. કે ઇવેન્ટ જે છે, તમે કોઈ બટન પર ક્લિક કરો, ચેકબોક્સ ઉપર ચેક કરો, ટેક્સ્ટ બોક્સની અંદર તમે કંઈ ટાઈપ કરો, એ દરેકને ઇવેન્ટ કહેવામાં આવે. અને આ જે ઇવેન્ટ જે છે, આ ઇવેન્ટ કઈ રીતના હેન્ડલ કરવામાં આવે છે, કઈ રીતના એનો કોડ જે છે એ એક્ઝિક્યુટ કરવામાં આવે છે, એને આપણે કહીએ છીએ ઇવેન્ટ ડ્રીવન પ્રોગ્રામિંગ. વેઇટ અ મિનિટ. તો એ ઇવેન્ટ ડ્રીવન પ્રોગ્રામિંગ કેવી રીતના થાય જાવાની અંદર, એ આજે આપણે ડિસ્કસ કરીશું. તો એ ઇવેન્ટ ડ્રીવન પ્રોગ્રામિંગ સમજવા માટે આપણે ડિસ્કસ કરવાનું છે જે બેસિક મોડલ છે એના માટેનું, ઇવેન્ટ હેન્ડલિંગ કેવી રીતના થાય છે જાવાની અંદર. એ જે બેસિક મોડલ છે એને આપણે કહીએ છીએ ડેલિગેશન ઇવેન્ટ મોડલ. તો પહેલા આપણે એ મોડલ સમજીશું અને પછી આપણે એ મોડલને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ આપણા કોડિંગની અંદર, એ ડિસ્કસ કરીશું. સ્ક્રીન દેખાય છે બધાને પેઇન્ટની? યસ સર. યસ સર. તો જો જ્યારે પણ આપણે કોઈ પણ એક્શન લઈએ આપણા ફોર્મની અંદર, તમે એક વખત GUI ફોર્મ બનાવી દીધું જેમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ અવેલેબલ છે, પછી તમે કંઈ પણ નાનામાં નાનું એક્શન લ્યો છો, નાનામાં નાના એક્શનને આપણે અહીંયા ઇવેન્ટ કહીએ છીએ. તમે ટેક્સ્ટ બોક્સમાં કંઈ ટાઈપ કરો છો, તમે બટન પર ક્લિક કરો છો, તમે કોમ્બો બોક્સમાંથી કોઈ આઈટમ સિલેક્ટ કરો છો, રાઈટ? એ બધાને આપણે તમારે શેના તરીકે જોવાની છે? ઇવેન્ટ તરીકે. અચ્છા, હવે આ ઇવેન્ટને તમે થોડુંક ડિટેલમાં આપણે અહીંયા કને ડિસ્કસ કરીશું. કેટલીક ઇવેન્ટ એવી હોય છે કે જે અલગ અલગ ઘણી બધી સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ તરીકે જોવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે તમે માઉસ ક્લિક કરો, તમે માઉસ તમે ક્લિક કરો છો ત્યારે એકચ્યુઅલી તમારા માટે એક જ ઇવેન્ટ છે માઉસ ક્લિક, બટ એકચ્યુઅલમાં ત્યાં ઘણી બધી ઇવેન્ટ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ, હવે તમે માઉસ ક્લિક કરો છો ત્યારે સૌથી પહેલા તમે માઉસને પ્રેસ કરો છો, રાઈટ? થાય છે કે નહીં? યસ યસ સર. સર. એક મિનિટ. તો ફોર એક્ઝામ્પલ આપણે માઉસને પ્રેસ કરીએ તો નોર્મલી સૌથી પહેલા તમે માઉસની જે ક્લિક જે છે, ક્લિક કરો ત્યારે એ માઉસનું બટન તમે પ્રેસ કરો, એટલે સૌથી પહેલી એને એક અલગ ઇવેન્ટ તરીકે હેન્ડલ કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે માઉસ ડાઉન. પછી તમારું માઉસ જે છે એ એક્ઝેક્ટ ક્લિક થાય છે, એને કહેવાય છે માઉસ પ્રેસ. અને પછી તમે તમારી આંગળી લઈ લ્યો છો માઉસ પર,
That is called mouse up. સમજાય છે બધાને? તમારા Yes, sir. માટે એક જ Yes, click છે, sir. પણ એક ક્લિક ની અંદર એકચ્યુઅલી ઘણી બધી અલગ અલગ થઈ ગઈ છે. એક ક્લિક ની Yes, અંદર sir. 3 અલગ અલગ ઇવેન્ટ થઈ ગઈ actually. તો હવે આવી રીતના પણ આપણે કેટલીક ઇવેન્ટને જોવી પડશે. Right? તો આ ઇવેન્ટ જે છે કેવી રીતના જાવા હેન્ડલ કરે છે એના માટે સૌથી પહેલા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે કંઈ પણ કંટ્રોલ તમે યુઝ કરતા હો, ટેક્સ્ટ બોક્સ હોય, બટન હોય, ચેક બોક્સ હોય, જેના પર તમે કોઈ પણ એક્શન લ્યો છો એને આપણે કહીએ છીએ સોર્સ ઓબ્જેક્ટ. એને શું કહેવામાં આવે છે? Source object. સોર્સ ઓબ્જેક્ટ. એટલે આપણે બટન છે, બટનની ક્લિકની બટન પર વાત કરી રહ્યા છીએ, બટન આપણું સોર્સ ઓબ્જેક્ટ કહેવાશે. પછી ચેકબોક્સની ક્લિકની ચેકબોક્સ ઉપર કંઈ પણ આપણે એક્શન લઈ રહ્યા છીએ તો ચેકબોક્સ જે છે એ આપણી સોર્સ ઓબ્જેક્ટ કહેવાશે. ઇન શોર્ટ, જે કંઈ પણ કંટ્રોલ છે, વિન્ડોઝ હોય, ફ્રેમ હોય, ફ્રેમ પોતે પણ એક કંટ્રોલ જ છે ને. તો એને પણ આપણે ઉપર ક્લોઝ પર ક્લિક કરી રહ્યા છીએ, વિન્ડોને ક્લોઝ કરી રહ્યા છીએ, તો એ એક સોર્સ ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે. એટલે ઇન શોર્ટ, જે પણ એલિમેન્ટ હોય, જે પણ કંટ્રોલ હોય, જેના પર આપણે કંઈક એક્શન લઈ રહ્યા છીએ, ધેટ ઇઝ કોલ્ડ સોર્સ ઓબ્જેક્ટ. ક્લિયર છે આટલું? Yes, sir. Yes, sir. તો તમે આપણે ઓલરેડી જો ઘણી બધી ઓબ્જેક્ટ બનાવેલી છે. આપણા જે એક્ઝામ્પલ આપણે લીધા, આપણે એક બટનની ઓબ્જેક્ટ બનાવતા હતા, BTN ઓકે અથવા તો BTN કેલ્ક્યુલેટ. લાસ્ટ જે આપણે એક્ઝામ્પલ લીધું એમાં રેડિયો બટન સાથે કામ કર્યું, એમાં CHK, પછી જે રેડિયો બટનનું નામ હોય, ફોર એક્ઝામ્પલ CHK સમ, CHK સબટ્રેક્શન, તો એ બધી આપણી સોર્સ ઓબ્જેક્ટ તરીકે કામ કરશે. અચ્છા, હવે જ્યારે પણ તમે આ ઓબ્જેક્ટ પર કોઈ એક્શન લ્યો છો, ફોર એક્ઝામ્પલ બટન છે તો બટન પર ક્લિક કરો છો, ત્યારે શું થાય છે બેકગ્રાઉન્ડમાં? ત્યારે જાવા જે છે એ ઓટોમેટિકલી તમારા આ સોર્સ ઓબ્જેક્ટ પરથી એક જે પણ તમે એક્શન લીધું એ એક્શન પ્રમાણે એક ઇવેન્ટ જનરેટ કરે છે. શું જનરેટ કરે છે? એક ઇવેન્ટ. આ જે ઇવેન્ટ જે છે એ એક ઓબ્જેક્ટ તરીકે જનરેટ કરવામાં આવે છે. જ્યારે પણ તમે કંઈ એક્શન લેશો, કોઈ પણ તમે એક્શન લીધું આ સોર્સ ઓબ્જેક્ટ પર, એવું તમે આ સોર્સ ઓબ્જેક્ટ ઉપર કંઈ પણ એક્શન લીધું એટલે એક ઇવેન્ટ જનરેટ થશે. એ ઓટોમેટિકલી થશે, આપણે કંઈ કરવાની જરૂર નથી. એ ઇવેન્ટ ઓટોમેટિકલી જનરેટ થશે. કંઈ પણ એક્શન લીધું તમે તો પછી એક ઇવેન્ટ જનરેટ થશે. હવે આ જે ઇવેન્ટ જનરેટ થશે, આ ઇવેન્ટ હંમેશા એક ઓબ્જેક્ટના ફોર્મમાં જનરેટ થાય. તમે અહીંયા બટનની ક્લિક કરી હશે તો ક્લિકને લગતી કોઈ ઓબ્જેક્ટ જનરેટ થશે. હવે આ ઓબ્જેક્ટ જે છે એ કયા ક્લાસની જનરેટ થાય છે આપણે હમણાં જ થોડી વારમાં ડિસ્કસ કરીશું. પણ જ્યારે પણ તમે કોઈ પણ એક્શન લેશો એટલે જાવા જે છે એ એક્શનના રિસ્પોન્સમાં એક ઇવેન્ટ ઓબ્જેક્ટ જનરેટ કરે. ક્લિયર છે આટલું બધાને? Yes, sir. Yes, sir. Yes, sir. આ જે ઇવેન્ટ ઓબ્જેક્ટ છે, આ ઇવેન્ટ ઓબ્જેક્ટની અંદર બધી જ માહિતી હશે, બધી જ ઇન્ફોર્મેશન હશે આ ઇવેન્ટને લગતી. ભાઈ કોના પર ક્લિક કર્યું તો કોના પર ક્લિક કરવામાં આવ્યું છે, રાઈટ ક્લિક કરવામાં આવ્યું છે કે લેફ્ટ ક્લિક કરવામાં આવ્યું છે, કીબોર્ડથી તમે કંઈ ટાઈપ કરેલું છે તો કઈ કી પ્રેસ કરવામાં આવેલી છે, એ બધી ઇન્ફોર્મેશન ઇન શોર્ટ આ ઇવેન્ટ ઓબ્જેક્ટની અંદર અવેલેબલ હશે. તો આ ઇવેન્ટ ઓબ્જેક્ટ જનરેટ કરવામાં આવે. તો અહીંયા જાવાની અંદર અલગ અલગ પ્રકારની ઇવેન્ટ માટેના રેડીમેડ ક્લાસીસ અવેલેબલ છે. એ ક્લાસીસમાંથી એપ્રોપ્રિએટ ક્લાસની ઓબ્જેક્ટ અહીંયા જનરેટ કરવામાં આવે છે.
whenever any action is taken on source object. તો જો અહીંયા નામ આપણે આવા લખીએ છીએ સોર્સ ઓબ્જેક્ટ. સોર્સ ઓબ્જેક્ટ એટલે કંઈ નહીં, આપણું કોઈ કંટ્રોલ ટેક્સ્ટ બોક્સ હોય કે બટન, અને એના આપણે કંઈક પણ એક્શન લેશું, ક્લિક કરીશું એટલે ઓટોમેટિકલી એક ઓબ્જેક્ટ જનરેટ થશે જેને આપણે ઇવેન્ટ ઓબ્જેક્ટ. હવે આ જે ઇવેન્ટ ઓબ્જેક્ટ જે છે એ ઓટોમેટિકલી પાસ કરવામાં આવે છે. પાસ કરવામાં આવે છે એટલે એ કોને પાસ કરવામાં આવે છે? આ ઓબ્જેક્ટ જે છે ઓટોમેટિકલી પાસ કરવામાં આવે છે એક બીજા કોમ્પોનેન્ટને, જેને કહેવામાં આવે છે શું લખ્યું છે? Event listener. ઇવેન્ટ લિસનર, રાઈટ. એટલે ઇવેન્ટ લિસનર જેવી કોઈક વસ્તુ છે જેને આ ઓબ્જેક્ટ શું કરવામાં આવે છે? પાસ કરવામાં આવે. હવે આ ઓબ્જેક્ટ જે છે એ પાસ થઈ ગઈ અહીંયા કને. પાસ થઈ ગયા પછી આ ઇવેન્ટ લિસનર જે છે એ શું કરે છે? આ ઇવેન્ટ લિસનર જે છે એ આ ઓબ્જેક્ટ કે જેના પર આ ઇવેન્ટ થઈ ગઈ છે એ ઇવેન્ટના રિસ્પોન્સમાં એક મેથડ કોલ કરશે. શું કરશે? એક મેથડ કોલ કરશે. એટલે આ જે ઇવેન્ટ લિસનર જે છે એનું કામ એટલું જ છે કે એની પાસે જેવી કોઈ પણ ઇવેન્ટ ઓબ્જેક્ટ આવી એટલે એ ઇવેન્ટના રિસ્પોન્સમાં આ ઇવેન્ટ લિસનર જે છે એનું કામ જે છે એક મેથડને કોલ કરે. આ મેથડ આપણે પહેલેથી લખીને રાખેલી છે. મેથડ એટલે ફંક્શન. સમજમાં આવ્યું અહીંયા કને કયા કયા કોમ્પોનેન્ટ જે છે એ શું કામ કરે છે અહીંયા? Yes, sir. તો જો આ મેથડ જે છે સિમ્પલ શબ્દોમાં કહીએ તો જેવું તમે આ ઓબ્જેક્ટ જે છે તમારા કંટ્રોલ જે છે એના ઉપર કંઈ પણ એક્શન લેશો એટલે મેથડ કોલ થશે. અને મેથડ કેવી રીતના કોલ થાય છે એ આપણે અહીંયા કને ડિટેલમાં જોયું કે તમે કોઈ પણ કંટ્રોલ ઉપર કંઈ પણ એક્શન લેશો એટલે ઇવેન્ટ ઓબ્જેક્ટ જનરેટ થશે. આ ઇવેન્ટ ઓબ્જેક્ટ જે છે એ એક બીજા એક કોમ્પોનેન્ટ જેને કહેવામાં આવે છે ઇવેન્ટ લિસનર એને પાસ થશે. અને આ ઇવેન્ટ લિસનર જે છે એ એપ્રોપ્રિએટ આ ઓબ્જેક્ટને ઉપર જે પણ તમે એક્શન લીધું છે એ એક્શન પ્રમાણેની એપ્રોપ્રિએટ મેથડને કોલ કરશે. એટલે થઈ ગયું એવું કે ભાઈ આપણે જે એક્શન લીધું એના રિસ્પોન્સમાં આ મેથડ કોલ થઈ. તો આપણે આ મેથડની અંદર કોડિંગ લખીને રાખવાનું છે કે આપણે આ એક્શન લઈએ આ પર્ટિક્યુલર કંટ્રોલ પર તો આ કોડિંગ એક્ઝિક્યુટ થવું જોઈએ. ક્લિયર છે આટલું? Yes, sir. Yes, sir. ઓકે. હવે Yes. બીજી એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ જે લિસનર જે છે ઇવેન્ટ લિસનર, આ ઇવેન્ટ લિસનર જે છે એ બધા જ આપણા જે કંટ્રોલ અવેલેબલ હોય આપણા ફોર્મની અંદર બધાની ઇવેન્ટ ઓબ્જેક્ટને એ રિસીવ કરશે નહીં. આપણે અહીંયા એમ કીધું કે ભાઈ જેવું આપણે કોઈ પણ કંટ્રોલ હોય આપણું બટન હોય ચેકબોક્સ હોય એના પર આપણે કંઈ પણ એક્શન લેશું એટલે ઓટોમેટિકલી એક ઇવેન્ટ જનરેટ થશે, એક ઇવેન્ટ ઓબ્જેક્ટ જનરેટ થશે અને એ લિસનરને પાસ કરવામાં આવશે. પણ લિસનર જે છે એ બધા જ જે કંટ્રોલ હોય આપણા ફોર્મ ઉપરના એની બધી જ અલગ અલગ ઇવેન્ટને એ રિસીવ કરતું નથી. એ ફક્ત એવી જ સોર્સ ઓબ્જેક્ટમાંથી ઇવેન્ટને રિસીવ કરશે જે સોર્સ ઓબ્જેક્ટ એની સાથે રજીસ્ટર કરવામાં આવી. એટલે કે જુઓ અહીંયા એક હજી એક વસ્તુ છે, એક પ્રોસેસ છે રજીસ્ટ્રેશન. લિસનર જે છે આપણે જોઈશું લિસનર પણ કેવી રીતના હોય છે આપણા જાવાના કોડિંગની અંદર. તો લિસનર ઘણા બધા હોય છે. તો એ બધા લિસનર જે છે એ તમારા
ફોર્મ ની અંદર 4 બટન આવેલા હશે તો ચારે 4 બટન ઉપર તમે ક્લિક કરશો એટલે આ લિસનર જે છે એની ઇવેન્ટ ને હેન્ડલ નહીં કરે, એટલે કે એની ઇવેન્ટ ઓબ્જેક્ટ ને રિસીવ નહીં કરે. એ ફક્ત એ બટન માંથી જ જનરેટ થયેલી ઇવેન્ટ ઓબ્જેક્ટ ને રિસીવ કરશે જેની સાથે એનું રજીસ્ટ્રેશન થયેલું. રજિસ્ટર્ડ યુઝર જેવું છે, રજિસ્ટર્ડ યુઝર જ આને યુઝ કરી શકશે. સમજવા પડે છે? Yes, Yes, sir. sir. એટલે કોઈ પણ ઇવેન્ટ લિસનર હોય એ સોર્સ ઓબ્જેક્ટ જે છે એ ઇવેન્ટ લિસનર સાથે રજીસ્ટર થયેલું હશે તો જ આ સોર્સ ઓબ્જેક્ટ પર આપણે કંઈ પણ એક્શન લેશું, તો જ આ ઇવેન્ટ લિસનર જે છે એ ઓબ્જેક્ટની ઇવેન્ટ પરથી એપ્રોપ્રિએટ મેથડને કોલ કરશે. જો આ રજીસ્ટ્રેશન નહીં થયું હોય તો ભલે તમે ગમે તેટલા એક્શન લ્યો આ સોર્સ ઓબ્જેક્ટ પર, એટલે કે ગમે તેટલા ક્લિક કરો આ બટન પર, તો પણ આ લિસનર જે છે એને લિસન જ નહીં કરે, એટલે કે કંઈ એક્શન જ એના રિસ્પોન્સમાં નહીં લે. ઇઝ ઇટ ક્લિયર? Yes, Yes, sir. sir. Yes, sir. આ જે તમને અહીંયા ડાયાગ્રામ દેખાય છે એમાં જુઓ દરેક કોમ્પોનેન્ટના નામ પણ એવી જ રીતે આપેલા છે. સોર્સ ઓબ્જેક્ટ એટલે કે જ્યાંથી ઇવેન્ટ જનરેટ થાય છે એ સોર્સ ઓબ્જેક્ટનો મતલબ એ થાય છે કે જ્યાંથી ઇવેન્ટ જનરેટ. એક્શન એટલે આપણે જે એક્શન લઈએ છીએ કંટ્રોલ ઉપર એ. ઇવેન્ટ ઓબ્જેક્ટ જનરેટ થાય છે જ્યારે પણ તમે કોઈ પણ કંટ્રોલ પર કંઈ પણ એક્શન લ્યો છો એટલે ઇવેન્ટ ઓબ્જેક્ટ જનરેટ થશે. અચ્છા, હવે આ ઇવેન્ટ જે ઓબ્જેક્ટ જનરેટ થાય છે એને રિસીવ કરવાનું કામ કોણ કરે છે? જો એનું નામ જ એવું આપવામાં આવે, ઇવેન્ટ લિસનર. એટલે આનું કામ શું છે? ઇવેન્ટને લિસન કરવાનું, સાંભળવાનું કે ભાઈ ક્યાં આપણે જે ઓબ્જેક્ટ છે આ ઓબ્જેક્ટ જેવી ઇવેન્ટ થશે એટલે આ એને શું કરશે? રિસીવ કરશે. એ ઓબ્જેક્ટને રિસીવ કરી લેશે. એટલે આને નામ આપવામાં આવે ઇવેન્ટ લિસનર. અને આ ઇવેન્ટ લિસનર જે છે જેવી એને આ ઓબ્જેક્ટ મળી એટલે એપ્રોપ્રિએટ મેથડને કોલ કરશે. આ મેથડની અંદર કોડિંગ એક્ઝિક્યુટ થશે. બટ આપણું જે લિસનર જે છે એ બધા જ સોર્સ ઓબ્જેક્ટમાંથી જનરેટ થયેલી ઇવેન્ટને લિસન કરતું નથી. ફક્ત એવા સોર્સ ઓબ્જેક્ટ એટલે કે એવા કંટ્રોલ કે જે એની સાથે રજીસ્ટર કરેલા હોય એને જ ફક્ત એમાંથી જ જનરેટ થયેલી ઇવેન્ટ ઓબ્જેક્ટને રિસીવ કરશે. એ જ પર્ટિક્યુલર કંટ્રોલની ઇવેન્ટ્સને એ લિસન કરશે. ક્લિયર છે બધાને આ વસ્તુ, આ ડાયાગ્રામ? Yes, sir. Yes, sir. તો આ જે આપણે અહીંયા ડાયાગ્રામ ડિસ્કસ કર્યું that is what we call delegation event model. તો જાવાનું જે ઇવેન્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે એ આ મોડેલ પર કામ કરે છે. રાઈટ? ક્લિયર છે પહેલા તો આટલે સુધી બધાને? કઈ ડાઉટ? પછી આપણે આને હજી વધારે થોડું No, ડિટેલમાં sir. ડિસ્કસ કરીએ. હવે આ જ ડાયાગ્રામને આપણે થોડું વધારે ડિટેલમાં ડિસ્કસ કરીએ, આપણા કોડિંગ સાથે એને રિલેટ કરીએ આપણે. જેમ કે મેં હમણાં અહીંયા કીધું સોર્સ ઓબ્જેક્ટ. સોર્સ ઓબ્જેક્ટ એટલે શું છે? આ સોર્સ ઓબ્જેક્ટ એટલે તમારા બધા અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ. સોર્સ ઓબ્જેક્ટ એટલે શું? એ તમારા બધા અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ. કંટ્રોલ્સ એટલે કયા કયા કંટ્રોલ્સ હોઈ શકે? આ Button, checkbox, radio button. કે આ કંટ્રોલ તરીકે અહીંયા બટન હોઈ શકે, બોક્સ હોઈ શકે, વિન્ડો હોઈ શકે, ફ્રેમ હોઈ શકે. આ બધા અલગ અલગ પ્રકારના કંટ્રોલ હોઈ શકે. આ બધાને આપણે સોર્સ તમારા સોર્સ. એટલે આપણા કોડિંગમાં સોર્સ ઓબ્જેક્ટ શું છે એ ખ્યાલ પડી ગઈ. આપણે જે ઓબ્જેક્ટ બનાવીએ છે બટનની બધી ઓબ્જેક્ટ બનાવીએ છે btn ઓકે btn કેન્સલ, એ આપણી સોર્સ ઓબ્જેક્ટ તરીકે કામ કરશે.
ક્લિયર છે આ સોર્સ ઓબ્જેક્ટ શું છે, કોડિંગમાં એ શું હોય છે? Yes, Yes. sir. Yes, sir. અને હમણાં જ મેં તમને કીધું જેવું તમે કંઈ પણ આ એક્શન લેશો આ ઓબ્જેક્ટ પર, સોર્સ ઓબ્જેક્ટ, એટલે ઓટોમેટિકલી એક ઇવેન્ટ ઓબ્જેક્ટ જનરેટ થશે. તો આ ઇવેન્ટ ઓબ્જેક્ટ જે છે આ ઇવેન્ટ ઓબ્જેક્ટ પણ ઘણા બધા રેડીમેડ ક્લાસીસ અવેલેબલ છે. ઇવેન્ટને લગતા એ ઇવેન્ટને લગતા ક્લાસીસમાંથી કોઈ ચોક્કસ ક્લાસ જે છે એની ઇવેન્ટ અહીંયા ક્રિએટ થશે. આ કામ ઓટોમેટિકલી થશે, આપણે કંઈ કરવાની જરૂર. તો આ ઇવેન્ટને લગતા ઘણા બધા રેડીમેડ ક્લાસીસ અવેલેબલ છે. આ રેડીમેડ ક્લાસીસમાંથી તમે જે પ્રકારેનું એક્શન લીધેલું છે એ પ્રકારની ઇવેન્ટ ઓબ્જેક્ટ જે છે આ ક્લાસમાંથી બનાવવામાં આવશે. તો હવે આપણે એ ડિસ્કસ કરવાનું છે કે આ ક્લાસીસ કયા કયા છે, ઇવેન્ટને લગતા ક્લાસીસ કયા કયા છે એ આપણે જાણવું જરૂરી છે. ક્લિયર છે આ પોઈન્ટ આટલું? આ ઓબ્જેક્ટ Yes, sir. જનરેટ થાય Yes, છે sir. ગમે તે ક્લાસની જનરેટ નથી થતી, એને લગતા ક્લાસીસ અવેલેબલ છે. તો એ ક્લાસીસમાંથી જ ઇવેન્ટ જનરેટ થશે. તો આ કયા કયા ઇવેન્ટને લગતા ક્લાસીસ, રેડીમેડ જે ક્લાસીસ છે 6 થી 7 કેટલાક ક્લાસીસ અવેલેબલ છે આપણી પાસે. તો એ ક્લાસીસ આપણે જોઈશું કયા કયા છે અને એ ક્યારે કામ કરે, એની ઓબ્જેક્ટ ક્યારે જનરેટ થાય. ગમે તે તમે બટન પર ક્લિક કરો ત્યારે કોઈ ચોક્કસ ઇવેન્ટ જ જનરેટ થતી હોય છે, તો એ ચોક્કસ ઇવેન્ટ ક્લાસ જ યુઝ થતું હોય છે. રાઈટ? તો આ ક્લાસીસ આપણે ડિસ્કસ કરવાના છે નેક્સ્ટ. આ તો બધું આપણે ડિસ્કસ કરી જ રહ્યા છીએ, બધા કંટ્રોલ સોર્સ ઓબ્જેક્ટ કઈ કઈ છે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. ક્લાસીસ કયા છે એ આપણા બાકી છે, તો એક ક્લાસીસ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, હવે આ ઇવેન્ટ ઓબ્જેક્ટ જે જનરેટ થાય છે એ ઇવેન્ટ ઓબ્જેક્ટ કોને પાસ કરવામાં આવે છે? Event listener ને. Event listener. હા, હવે આ લિસનર શું હોય છે? These listeners are nothing but ready-made interfaces. આ જે listeners જે છે એ listeners જે છે એ શું હોય છે એકચ્યુઅલમાં? ઇન્ટરફેસ. ઇન્ટરફેસ કોને કહેવાય તમે લાસ્ટ સેમેસ્ટરમાં ભણી ગયા, યાદ છે? Yes, sir. Yes, sir. ઇન્ટરફેસીસ એટલે શું? Yes, sir. ઇન્ટરફેસીસમાં શું હોય? Sir, abstract method હોય એમાં. એબ્સ્ટ્રેક્ટ મેથડ્સ અવેલેબલ હોય, રાઈટ? તો આ ઇન્ટરફેસીસ ઘણા બધા રેડીમેડ અવેલેબલ છે જેને આપણે ઇવેન્ટ લિસનર કહીએ છીએ. અલગ અલગ પ્રકારની જેટલા પણ ઇવેન્ટ ક્લાસીસ છે દરેક ઇવેન્ટ ક્લાસીસ માટેના એપ્રોપ્રિએટ ઇવેન્ટ લિસનર અવેલેબલ છે. અને આ ઇવેન્ટ લિસનર જે છે એની અંદર એપ્રોપ્રિએટ મેથડ્સ, એબ્સ્ટ્રેક્ટ મેથડ્સ બનેલી છે. આપણે એ જ એબ્સ્ટ્રેક્ટ મેથડ્સ ને અહીંયા શું કરીએ છીએ? ડિફાઇન કરીએ છીએ. તમે એનું કોડિંગ લખો છો એટલે આ ઇવેન્ટ લિસનર જે છે એની અંદર આવેલી એપ્રોપ્રિએટ મેથડ ને શું કરે છે? કોલ કરે છે, રાઈટ? તો એ મેથડ જે છે એ કોલ થશે એટલે આપણા જે કોડ જે છે એ એક્ઝિક્યુટ થશે. ક્લિયર છે બધાને? Yes, sir. Yes, sir. Yes, sir. તો આને આપણે કહીએ છીએ આ રીતના આપણે ઇન્ટરફેસીસ અવેલેબલ છે.
કે જે અલગ અલગ ઇવેન્ટ લિસનર તરીકે કામ કરે છે અને એની અંદર મેથડ્સ અવેલેબલ છે. એપ્રોપ્રિએટ મેથડ સિમ્પલી શું થાય છે? કોલ થાય છે. તો આપણે અહીંયા કને એ બી ડિસ્કસ કરવાનું રહેશે કે આ ઇન્ટરફેસીસ કયા કયા છે, એટલે કે લિસનર્સ કયા કયા છે. અને એટલું જ નહીં, આ ઇન્ટરફેસ છે એનો મતલબ કે એની અંદર એબ્સ્ટ્રેક્ટ મેથડ આવેલી હશે. અને તમને જો કદાચ યાદ હોય, ઇન્ટરફેસ તમે યાદ કદાચ તમે કરો તો ઇન્ટરફેસને જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ત્યારે એની અંદર આવેલી બધી જ એબ્સ્ટ્રેક્ટ મેથડનું કોડિંગ આપણે લખવું પડે, રાઈટ? યસ સર. તો આપણને આ ઇન્ટરફેસ કયા કયા છે એટલું જ ફક્ત જાણવું જરૂરી નથી. આ ઇન્ટરફેસ જે છે એની અંદર કઈ કઈ મેથડ આવેલી છે, મેથડના નામ શું છે એ પણ આપણે જાણવું જરૂરી છે. કેમ કે એ જ નામની મેથડને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે, આપણે કોડિંગ કરવું પડશે એ મેથડ. એટલે એ મેથડ કોલ થશે જ્યારે પણ તમે ઓબ્જેક્ટ પર કંઈક એક્શન લેશો ત્યારે. ક્લિયર? Yes, sir. યસ સર. આ આપણે ઇન્ટરફેસ કયા કયા છે એ બી જોઈશું અહીંયા, અને એની અંદર કઈ કઈ મેથડ્સ અવેલેબલ છે એ બી જોઈશું. અને એ મેથડ્સ ને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય છે અને એ મેથડ ઓટોમેટિકલી કોલ થશે, આપણે કરવાની જરૂર નથી. આ લિસનર પોતે જ કોલ કરશે. ઓકે, પણ આ લિસનર જે છે એ આ ઇવેન્ટને તો જ હેન્ડલ કરશે જો રજીસ્ટ્રેશન એની સાથે થાય, રાઈટ? આ રજીસ્ટ્રેશન થયું હશે તો જ તમે અહીંયા બટન બનાવી લીધું ભલે, પણ બટન બનાવ્યા પછી એનું કોઈ લિસનર જ તમે નથી રાખ્યું, રજીસ્ટર બી નથી કર્યું, તો પછી ભલે તમે બટન પર ક્લિક કરતા રહો, કોઈ પણ કોડિંગ ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થશે નહીં. તો લિસનર બનાવવું પડશે અને સાથે સાથે લિસનર આ સોર આપણું જે બટન છે, આપણું જે કંટ્રોલ છે, સોર્સ ઓબ્જેક્ટ છે, એને લિસનરની સાથે રજીસ્ટર પણ કરવું પડશે. તો આ રજીસ્ટ્રેશન કરવાનું કામ આપણે સિમ્પલી કરવામાં આવે છે. આ રજીસ્ટ્રેશન કરવાનું કામ જે છે એ આપણે ફક્ત એક લાઈનના કોડિંગથી જ કરવાનું હોય છે. આપણે એક મેથડ કોલ કરવાની હોય છે. કઈ મેથડ કોલ કરવાની હોય છે એ પણ આપણે જોઈશું. ફક્ત એક મેથડ કોલ કરી દેશો, એ મેથડની મદદથી રજીસ્ટ્રેશન થઈ જશે. આ સોર્સ ઓબ્જેક્ટ જે છે એ આ લિસનર સાથે રજીસ્ટર થઈ જશે. આપણે એક ચોક્કસ મેથડ આપણે જોઈશું કઈ મેથડ છે એ મેથડને કોલ કરવાની. તો સમજાણું બધાને આ આખું મોડેલ શું છે, કેવી રીતના ઇવેન્ટ હેન્ડલિંગ કામ કરે છે જાવાની અંદર? Yes, sir. યસ સર. તો આપણે આ દરેક કોમ્પોનેન્ટ જે છે એ હવે થોડું વધારે ડિટેલમાં ડિસ્કસ કરીએ. આપણે આ પાર્ટ આપણને ખબર છે, સોર્સ ઓબ્જેક્ટ એટલે બધા અલગ અલગ કંટ્રોલ. હવે આપણે ડિસ્કસ કરીએ ઇવેન્ટને લગતા ક્લાસીસ કયા કયા છે. એટલે એ ક્લાસીસ જે છે, આપણે કોઈ દિવસ એ ક્લાસીસની ઓબ્જેક્ટ ક્રિએટ નહીં કરીએ, એ ક્લાસીસની ઓબ્જેક્ટ ઓટોમેટિકલી ક્રિએટ થશે જ્યારે પણ આપણે આપણા આ બધા કંટ્રોલ પર કોઈ પણ એક્શન લેશું ત્યારે. ક્લિયર? સમજાય છે ને બધાને શું કરી રહ્યા છીએ આપણે? Yes, sir. તો હવે આપણે આ ઇવેન્ટને લગતા ક્લાસીસ કયા કયા છે એ ડિસ્કસ કરીએ. તો ડેલિગેશન ઇવેન્ટ મોડેલનું જે આપણે ડાયાગ્રામ અત્યારે જોયું, એ ડાયાગ્રામની અંદર ઇવેન્ટને લગતા ક્લાસીસ કયા અને એ ક્લાસીસ ક્યારે, એ ક્લાસની ઓબ્જેક્ટ ક્યારે બને છે અને એનું લિસનર કયું છે. તો દરેક ક્લાસનું એક ચોક્કસ લિસનર છે. તો એ લિસનર પણ કયું છે એ પણ આપણે જોઈશું. અત્યારે પહેલા આપણે ઇવેન્ટને લગતા ક્લાસીસ કયા કયા છે એ જોઈએ, અને એ ક્યારે એ ક્લાસની ઓબ્જેક્ટ બનશે એ બી આપણે અહીંયા ડિસ્કસ કરીએ, તેથી આપણને ખ્યાલ પડે. સૌથી પહેલું ક્લાસ અવેલેબલ છે, એ ક્લાસનું નામ છે, શું નામ દેખાય છે?
Action event. Action event. એક્શન ઇવેન્ટ. એક્શન ઇવેન્ટ. હવે આ એક્શન ઇવેન્ટ નામનું ક્લાસ જે છે એની ઓબ્જેક્ટ જનરેટ થાય છે ક્યારે? જ્યારે પણ તમે કોઈ પણ આઇટમને પ્રેસ કરો છો, બટનને તમે પ્રેસ કરો છો, અથવા તો લિસ્ટ બોક્સ છે એમાં તમે કોઈ આઇટમ પર ડબલ ક્લિક કરો છો, મેન્યુ આપેલું છે તમને, મેન્યુ બાર આપેલું છે, એ મેન્યુ બારમાં તમે કોઈ પણ મેન્યુને સિલેક્ટ કરો છો, આવી બધી જ્યારે અલગ અલગ એક્શન આપણે લઈએ છીએ ત્યારે આ એક્શન ઇવેન્ટ જે છે એ જનરેટ થાય છે. એટલે જો તમને ખ્યાલ હોય તો આપણે આનો ઉપયોગ બી કરેલો છે. ત્યારે આપણે નેટબીન્સમાં કઈ રીતના કોડિંગ લખવાનું એ આપણે જોયું ત્યારે આપણે આ એક્શન ઇવેન્ટને યુઝ કરતા હતા ને, યાદ છે? Yes, sir. Yes, sir. તો આ એક્શન ઇવેન્ટ જનરેટ થશે whenever you are clicking on mouse or you are clicking on menu item, મેન્યુમાં કોઈ પણ મેન્યુને ક્લિક કરો, અથવા તો કોઈ પણ લિસ્ટ આપેલી હોય, લિસ્ટ કોમ્બો બોક્સ છે, સોરી લિસ્ટ આઇટમ છે, લિસ્ટ બોક્સ છે, એમાં તમે કોઈ આઇટમ પર ડબલ ક્લિક કરો, ડબલ ક્લિક, હા, સિંગલ ક્લિક નહીં, સિંગલ ક્લિક થી તો ફક્ત સિલેક્શન થાય. તો આ કેટલીક એવી ઇવેન્ટ છે જ્યારે આ એક્શન ઇવેન્ટ ઓટોમેટિકલી જનરેટ થશે. ક્લિયર બધાને? Yes, Yes, sir. sir. Yes, sir. નેક્સ્ટ બીજું એક ક્લાસ અવેલેબલ છે એન્ડ ધ નેમ ઓફ ધેટ ક્લાસ ઇઝ માઉસ ઇવેન્ટ. તો તમને શું લાગે છે આ માઉસ ઇવેન્ટ ક્યારે જનરેટ થતી હશે? એના નામ પરથી કઈ આપણને આઈડિયા આવે? જ્યારે માઉસ થી સિલેક્ટ કરી ત્યારે. તમે માઉસ થી કંઈ પણ કામ કરો, કોઈ પણ કામ, કોઈ પણ કામ એટલે જ્યારે પણ તમે માઉસને ડ્રેગ કરો છો, જો તમે માઉસને ડ્રેગ કરો ને, ડ્રેગ ખબર છે ને બધાને, ક્લિક કરીને તમે માઉસને મૂવ કરો Yes, sir. ને માઉસ ડ્રેગ કહેવાય. ડ્રેગ કરો અથવા તો સિમ્પલી માઉસના પોઇન્ટરને, જો અત્યારે હું મૂવ કરું છું, ખાલી માઉસના પોઇન્ટરને આમ હલાવું છું, તો એ માઉસનો પોઇન્ટર તમે મૂવ કરો છો એ પણ એક ઇવેન્ટ કહેવાય. પછી માઉસને તમે ક્લિક કરો છો, રિલીઝ કરો છો, માઉસની ક્લિક છોડો છો, આ બધી જ અલગ અલગ પ્રકારના એક્શન જે છે એના કારણે માઉસ ઇવેન્ટ ક્લાસની ઓબ્જેક્ટ જનરેટ થાય છે. જો આપણને એવું થશે કે સર બટન પર ક્લિક કરીએ તો ત્યારે, તો બટન પર ક્લિક કરીએ ત્યારે આ એક્શન ઇવેન્ટ બી જનરેટ થાય અને માઉસ ઇવેન્ટ બી જનરેટ થાય. આપણે બંનેમાંથી કઈને હેન્ડલ કરવું છે એ આપણા પર ડિપેન્ડ. ખ્યાલ પડે છે? એટલે એવું પણ થશે કે તમે કોઈ એક એવું એક્શન લેતા હશો કે જેના કારણે મલ્ટિપલ ઇવેન્ટ ઓબ્જેક્ટ જનરેટ થતી હશે. ધેટ ઇઝ પોસિબલ. પણ દરેક અલગ અલગ ઇવેન્ટનું લિસનર તો અલગ અલગ જ હશે, રાઈટ? તો માઉસ ઇવેન્ટની અંદર તમે માઉસને ડ્રેગ કરો, માઉસને મૂવ કરો, માઉસને પ્રેસ કરીને રિલીઝ કરો, આવી બધી જે અલગ અલગ એક્શન લ્યો છો એના કારણે માઉસ ઇવેન્ટ જનરેટ થશે. ક્લિયર માઉસ ઇવેન્ટ બધાને? Yes, sir. નેક્સ્ટ જે ક્લાસ છે એનું નામ છે કી ઇવેન્ટ. તો આના નામ પરથી ખ્યાલ આવશે આ ઇવેન્ટ ક્યારે જનરેટ થતી હશે? કીબોર્ડની કોઈ પણ કી પ્રેસ કરીએ ત્યારે. રાઈટ, જેમ કે એનું નામ છે કી ઇવેન્ટ. તો કીબોર્ડની મદદથી તમે કંઈ પણ કી પ્રેસ કરશો ત્યારે ઓટોમેટિકલી કી ઇવેન્ટ જનરેટ થશે. એટલે એકચ્યુઅલમાં જ્યારે તમે ટેક્સ્ટ ફિલ્ડમાં ટાઈપ કરો છો ને ત્યારે પણ દરેક વખતે જ્યારે તમે એક એક અક્ષર ટાઈપ કરો છો, દરેક અક્ષર ટાઈપ કરો છો ત્યારે આ કી ઇવેન્ટ જનરેટ થાય છે. ભલે આપણે અત્યાર સુધી એને હેન્ડલ નતા કરતા, પણ જેવું તમે કંઈ પણ ટાઈપ કરો છો ટેક્સ્ટ બોક્સની અંદર, ટેક્સ્ટ એરિયાની અંદર, એટલે ઓટોમેટિકલી આ કી ઇવેન્ટ જનરેટ થશે. એટલે કે આ કી ઇવેન્ટ નામના ક્લાસની ઓબ્જેક્ટ બની અને એ લિસનરને
ટ્રાન્સમિટ, પણ અત્યાર સુધી આપણે કોઈ લિસનર એટલે ઇવેન્ટ તો જનરેટ થતી હતી પણ એ કોઈ પણ લિસનરને ટ્રાન્સફર કરવામાં આવવા નથી. ક્લિયર છે કી ઇવેન્ટ ક્યારે જનરેટ થાય? યસ સર. Yes, sir. આ તમારે એટલા માટે જાણવું જરૂરી છે કેમ કે તમે એપ્રોપ્રિએટ ઇવેન્ટને યુઝ કરો છો. ખ્યાલ નહીં હોય કે ભાઈ તમારે ચેકબોક્સ પર ક્લિક કરીએ તો કઈ ઇવેન્ટ જનરેટ થતી હોય એ જ આપણને ખબર નહીં હોય તો આપણે એપ્રોપ્રિએટ લિસનર પણ નહીં બનાવી શકીએ. નેક્સ્ટ છે આઇટમ ઇવેન્ટ. તો આઇટમ ઇવેન્ટ જે છે એ ક્યારે જનરેટ થાય છે? જ્યારે પણ તમે ચેકબોક્સને ચેક અથવા અનચેક કરો છો. ચેકબોક્સ અથવા તો રેડિયો બટન એને ચેક અથવા તો અનચેક કરો છો. લિસ્ટ બોક્સમાં અથવા કોમ્બો બોક્સની અંદર કોઈ પણ આઇટમને સિલેક્ટ કરો છો ત્યારે આ આઇટમ ઇવેન્ટ જનરેટ થાય છે. ખ્યાલ પડ્યું ક્યારે જનરેટ થાય આ આઇટમ ઇવેન્ટ? ઇન શોર્ટ તમે જ્યારે પણ કોઈ પણ આઇટમ સિલેક્ટ કરો, ચેકબોક્સ અને કોમ્બો બોક્સ અને લિસ્ટ અને કોમ્બો ચેકબોક્સ, રેડિયો બટન, લિસ્ટ બોક્સ, કોમ્બો બોક્સ આ બધા એવા કંટ્રોલ છે કે જેમાં આપણે ભલે માઉસની ક્લિક કરતા હોઈએ પણ એકચ્યુઅલમાં આપણે માઉસની ક્લિકની મદદથી સિલેક્શન કરતા હોઈએ છીએ આઇટમ, એટલે એને અલગ ઇવેન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવે. તો જ્યારે બી તમે ચેકબોક્સ અથવા તો રેડિયો બટનને સિલેક્ટ કરશો અથવા તો કોમ્બો બોક્સ એટલે કે આપણું ચોઇસ નામનું જે ક્લાસની ઓબ્જેક્ટ છે ચોઇસ ને લિસ્ટ કંટ્રોલ, એમાં તમે જ્યારે કોઈ પણ આઇટમને સિલેક્ટ કરો છો ત્યારે આ આઇટમ ઇવેન્ટ જનરેટ થશે. ક્લિયર છે બધાને આઇટમ ઇવેન્ટ? Yes, સર. sir. Yes, sir. Yes, sir. નેક્સ્ટ છે ટેક્સ્ટ ઇવેન્ટ. આ પણ કી ઇવેન્ટની જેમ જ છે. જ્યારે પણ આપણા સ્પેશિયલી શેના માટે છે? ટેક્સ્ટને લગતા કંટ્રોલ માટે. એટલે કે જ્યારે તમે ટેક્સ્ટ ફિલ્ડની અંદર અથવા તો ટેક્સ્ટ એરિયાની અંદર કંઈ પણ ચેન્જીસ કરો છો, કંઈ પણ લખાણ ચેન્જ કરો છો ત્યારે આ ટેક્સ્ટ ઇવેન્ટ નામની ઇવેન્ટ જે છે એ જનરેટ થશે. ત્યારે પણ ટેક્સ્ટ એરિયા અથવા તો ટેક્સ્ટ ફિલ્ડની અંદર કંઈ પણ ચેન્જીસ થશે ત્યારે. તો આપણને આ બંને સિમિલર લાગે પણ એકચ્યુઅલમાં થોડીક અલગ અલગ. કી ઇવેન્ટ જે છે તમે કોઈ પણ કંટ્રોલ માટે લાગુ પડી શકે. બટન માટે પણ તમે કી પ્રેસ કરી શકો ને, બટન માથે પણ. ત્યારે આ ફક્ત ટેક્સ્ટ ફિલ્ડ અને ટેક્સ્ટ એરિયા માટે જ કામ કરશે. ટેક્સ્ટ ઇવેન્ટ જે છે એના પર જ્યારે કંઈ પણ ચેન્જીસ કરવામાં આવે એની અંદર ત્યારે ટેક્સ્ટ ઇવેન્ટ. ક્લિયર છે બધાને? Yes, sir. Yes, sir. Yes, sir. નેક્સ્ટ આપણે એક ઇવેન્ટ ક્લાસ અવેલેબલ છે જે અત્યારે આપણે યુઝ કરી શકાય છે. એના નામ પરથી તમને ખ્યાલ આવી જશે, માઉસ વ્હીલ ઇવેન્ટ. જો બધા ક્લાસીસના નામ એવા જ છે, એમાં પાછળ ઇવેન્ટ શબ્દ જોડેલું જ છે. માઉસ વ્હીલ ઇવેન્ટ જે છે એ ક્યારે જનરેટ થશે? Scroll time. સ્ક્રોલ એવું નહીં કહીએ આપણે, પણ જ્યારે પણ આપણે માઉસનું વ્હીલ જ્યારે મૂવ કરીએ, સ્ક્રોલિંગ માટે બી હોઈ શકે અને બીજી કોઈ પર્પઝ માટે બી હોઈ શકે. ભલે આપણે વધારે પડતું એને સ્ક્રોલિંગ માટે જ યુઝ કરીએ. તો માઉસ વ્હીલ જ્યારે તમે માઉસનું વ્હીલ છે અપ ડાઉન કરશો ત્યારે ઓટોમેટિકલી આ ઇવેન્ટ જનરેટ થાય છે. સિમ્પલ, રાઈટ? નેક્સ્ટ જે ક્લાસ છે એનું નામ છે વિન્ડો ઇવેન્ટ. તો આ વિન્ડો ઇવેન્ટ જે છે એ ક્યારે જનરેટ થશે?
તો વિન્ડો ઇવેન્ટ જનરેટ થાય છે જ્યારે પણ તમે તમારા વિન્ડોને મિનિમાઇઝ કરો છો, મેક્સિમાઇઝ કરો છો, ક્લોઝ કરો છો, એને એક્ટિવેટ અથવા ડીએક્ટિવેટ કરો છો. એક્ટિવેટ અથવા ડીએક્ટિવેટ એટલે તમે બીજા વિન્ડોમાં જતા રહો ત્યારે એ ડીએક્ટિવેટ થઈ જાય અને પાછા એ વિન્ડો પર ક્લિક કરીને આવતા રહ્યો એટલે પાછું એ એક્ટિવેટ થઈ જાય. ખ્યાલ પડે છે બધાને? Yes, Yes, sir. sir. તો આ વિન્ડો માટે લાગુ પડે છે. તો જ્યારે વિન્ડોને લગતી તમારે ઇવેન્ટ હેન્ડલ કરવી હોય, વિન્ડોને મિનિમાઇઝ થાય ત્યારે કંઈ કોડિંગ એક્ઝિક્યુટ કરવું હોય તો ત્યારે આ ઓટોમેટિકલી વિન્ડો જનરેટ થશે. ત્યારે તમારે વિન્ડો ઇવેન્ટ યુઝ કરવું પડશે. તો આ વિન્ડો ઇવેન્ટ જનરેટ થાય છે જ્યારે બી તમે વિન્ડોને મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અથવા ક્લોઝ કરો છો અથવા એક્ટિવેટ અથવા ડીએક્ટિવેટ કરો છો ત્યારે આ વિન્ડો ઇવેન્ટ જનરેટ થશે. એટલે કઈ ઇવેન્ટ ક્યારે જનરેટ થાય છે એ બી આપણને ખ્યાલ હોવી જરૂરી છે. નેક્સ્ટ છે, શું નામ છે ક્લાસનું? component event. કોમ્પોનેન્ટ ઇવેન્ટ. તો આ એક થોડુંક યુનિક છે. આ કોમ્પોનેન્ટ એટલે આપણા બધા કંટ્રોલ્સ, એ તો તમને ખ્યાલ જ છે, રાઈટ? કોમ્પોનેન્ટ એટલે આપણા બધા કંટ્રોલ ને કોમ્પોનેન્ટ કહીને આપણે. કોમ્પોનેન્ટ સુપર ક્લાસ છે. Yes, sir. આ ઇવેન્ટ જે છે એ શું કામ કરે છે, ક્યારે જનરેટ થાય? આ ઇવેન્ટ જનરેટ થાય છે જ્યારે તમે કોઈ પણ કંટ્રોલ હોય એને હાઈડ કરો અથવા તો એની સાઈઝને ચેન્જ કરો અથવા તો એને મૂવ કરો અથવા તો એને વિઝિબલ કરો. એટલે હાઈડ કરો અને વિઝિબલ કરો અથવા તો એની સાઈઝને ચેન્જ કરો, એને મૂવ કરો, ત્યારે આ કોમ્પોનેન્ટ ઇવેન્ટ જનરેટ થાય. ખ્યાલ પડ્યું? Yes, sir. યસ સર. Yes, તો sir. ક્યારેક કોડિંગની મદદથી પણ આપણે Sir. સાઈઝ ચેન્જ કરતા હોઈ શકીએ અથવા તો આપણે ડિઝાઇન એવું બનાવ્યું હોય કે જેમાં આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરતા હોઈએ. ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને પણ આપણે સાઈઝ ચેન્જ કરી શકીએ, મૂવ બી કરી શકીએ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને. તો ત્યારે આ કોમ્પોનેન્ટ ઇવેન્ટ જે છે એ જનરેટ થાય. જે પણ ઇવેન્ટ જનરેટ થશે દરેક ઇવેન્ટ માટેનું પોતાનું એક લિસનર હજી હવે ડિસ્કસ કરીશું. અત્યારે પહેલા આપણે કયા કયા ઇવેન્ટ ને લગતા ક્લાસીસ છે એ અહીંયા કને નોટ કરી રહ્યા છે, રાઈટ? ઓકે, હવે નેક્સ્ટ જે ઇવેન્ટ ને લગતું ક્લાસ છે, નેમ ઓફ ધેટ ક્લાસ ઇઝ નામ છે Container event. Container event. તો કન્ટેનર ઇવેન્ટ જે છે એ ફક્ત બે વખત જ એ જનરેટ થતી હોય છે. જ્યારે તમે કોઈ પણ કોમ્પોનેન્ટને કન્ટેનરમાં એડ કરો ત્યારે અને રિમૂવ કરો ત્યારે. જો આપણે એડ મેથડની મદદથી નોર્મલી કન્ટેનરની અંદર એડ કરતા હોઈએ છીએ ને આપણા બધા કોમ્પોનેન્ટ્સ, ટેક્સ્ટ ફિલ્ડ, ટેક્સ્ટ એરિયા, બટન, એને એડ મેથડની મદદથી તમે એડ કરો છો ને, યસ સર. Yes, તો sir. એને પણ અહીંયા એક ઇવેન્ટ તરીકે જોવામાં આવે છે. એને પણ એક અહીંયા ઇવેન્ટ તરીકે લેવામાં આવે છે. એને અલગ કોઈ કોડિંગના પાર્ટ તરીકે ફક્ત લેવામાં નથી આવતું. એ પ્રોસેસને પણ એક ઇવેન્ટ તરીકે લેવામાં આવે છે. ભાઈ તમે કોમ્પોનેન્ટ એક એડ કર્યું કન્ટેનર, તો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ વન સેપરેટ ઇવેન્ટ. તો જ્યારે પણ તમે કોઈ કોમ્પોનેન્ટને એડ કરશો કન્ટેનરની અંદર ત્યારે અથવા રિમૂવ કરશો ત્યારે આ કન્ટેનર ઇવેન્ટ ક્લાસની ઓબ્જેક્ટ ઓટોમેટિકલી બનશે અને એપ્રોપ્રિએટ લિસનરને એ ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે આ કન્ટેનર ઇવેન્ટ જનરેટ થાય છે એવું કહેવામાં આવે. ક્લિયર બધાને કન્ટેનર ઇવેન્ટ? Yes, Yes. sir. યસ સર. Yes, sir. જો તમે કયું એક્શન લ્યો છો એ પ્રમાણે અલગ અલગ ઇવેન્ટ જનરેટ થશે. એટલે તમને ખ્યાલ આવે કે તમારે કોડિંગ જે છે એમાં કયા ક્લાસને યુઝ કરવાનો છે, તમારે કઈ મેથડને યુઝ કરવાનો છે એ તમને ખ્યાલ હશે. નેક્સ્ટ ઇઝ એડજસ્ટમેન્ટ ઇવેન્ટ. જે
જે ક્લાસ છે એનું નામ છે ઇવેન્ટ ને લગતું ક્લાસ છે એડજસ્ટમેન્ટ ઇવેન્ટ. શું લાગે છે આ ક્યારે આ ક્લાસ આ ઇવેન્ટ જનરેટ થતી હશે? જ્યારે કોઈ પ્રોપર્ટી જેમ કે સાઇઝ કે એમાં કઈ ચેન્જીસ કયું કરીએ છીએ. નો, એના માટે તો જો આગળ એક ઇવેન્ટ આવી ગઈ કોમ્પોનન્ટ ઇવેન્ટ. સાઇઝ ચેન્જ કરીએ ત્યારે તો કોમ્પોનન્ટ ઇવેન્ટ જનરેટ થાય. કંટ્રોલ ને ક્યાં સેટ કરવા છો એના માટે ઉપર નીચે વિન્ડોમાં. જો આ એડજસ્ટમેન્ટ જે છે ને, એડજસ્ટમેન્ટ શબ્દ તમે યાદ રાખજો શેને લાગુ પડે છે. એડજસ્ટમેન્ટ હંમેશા શબ્દ લાગુ પડે છે સ્ક્રોલ બાર અને ટ્રેક બાર, એટલે કે જ્યાં સ્ક્રોલિંગ થતું હોય એવા કંટ્રોલ. સ્ક્રોલ બાર એવું કંટ્રોલ છે, ટ્રેક બાર પણ એવું કંટ્રોલ છે કે જેમાં આપણે સ્ક્રોલિંગ કરતા હોઈએ. તો આ એડજસ્ટમેન્ટ ઇવેન્ટ જે છે ત્યારે જનરેટ થાય છે જ્યારે તમે સ્ક્રોલ બારને સ્ક્રોલ કરો છો ત્યારે. સમજાણું બધાને? યસ સર. સ્ક્રોલ બાર અથવા ટ્રેક બાર. ટ્રેક બાર પણ એક એવું જ કંટ્રોલ છે કે જે તમે સ્ક્રોલિંગની મદદથી એને મૂવ કરી શકો છો. તો સ્ક્રોલ બાર અથવા ટ્રેક બાર જે છે એ જ્યારે તમે યુઝ કરો છો એને મદદથી સ્ક્રોલ કરો છો ત્યારે એડજસ્ટમેન્ટ ઇવેન્ટ છે. ત્યારે માઉસ વ્હીલ ઇવેન્ટ બી જનરેટ થશે જો તમે માઉસની મદદથી આ કામ કરતા હશો તો. પણ તમે યાદ કરો માઉસની મદદ સિવાય બી તમે સ્ક્રોલ બાર ને આ દેખાય છે ને સ્ક્રોલ બાર બધાને? યસ સ્ક્રોલ સર. બાર દેખાય છે અત્યારે નોટપેડમાં. હવે જો આને હું અલગ અલગ રીતે સ્ક્રોલ કરી શકું. એક તો માઉસનું વ્હીલ હું ઉપર નીચે કરું. અત્યારે મેં માઉસનું વ્હીલ ઉપર નીચે કરું એટલે માઉસ વ્હીલ ઇવેન્ટ પણ જનરેટ થઈ હશે અને એડજસ્ટમેન્ટ ઇવેન્ટ પણ જનરેટ થઈ હશે. પણ હું ફક્ત આને ક્લિક કરી ઉપરનું જે બટન છે એને ક્લિક કરીને જો આને હું ઉપર નીચે કરું છું તો ત્યારે માઉસ વ્હીલ ઇવેન્ટ જનરેટ નહીં થઈ હોય, ત્યારે એડજસ્ટમેન્ટ ઇવેન્ટ જનરેટ થઈ હશે. સાથે સાથે એક્શન ઇવેન્ટ બી જનરેટ થઈ હશે કેમ કે મેં માઉસની ક્લિક કરી. ખ્યાલ પડે છે બધાને? યસ સર. તો તમારે કોમન કોડિંગ લખવું હોય તો કોમન કોડિંગ ક્યાં લખવા હોય? તમારે એડજસ્ટમેન્ટ ઇવેન્ટમાં જ લખાય. ભાઈ માઉસ સોરી આ સ્ક્રોલ બાર છે સ્ક્રોલ થયું પછી ભલે ને માઉસની મદદથી થયું હોય કે પછી આ બટન ને ક્લિકની મદદથી થયું હોય, આપણે એનાથી લેવા દેવા નથી. આપણે મેઇન કોડિંગ ક્યાં લખવાનું પર્પસ છે એ માઉસ સ્ક્રોલ થાય સોરી સ્ક્રોલ બાર સ્ક્રોલ થાય ત્યારે આપણે કંઈક કોડિંગ લખવું છે. તો એના માટેની આ ઇવેન્ટ છે એડજસ્ટમેન્ટ ઇવેન્ટ. એટલે દર વખતે આપણે માઉસની ક્લિક ને એને જ હંમેશા ટ્રીટ નહીં કરીએ. ક્લિયર છે બધાને? યસ સર. સર. લાસ્ટ ઇવેન્ટ ક્લાસ આપણી પાસે અવેલેબલ છે and the name of that class is focus event. તો આ ઇવેન્ટ ક્યારે જનરેટ થતી હશે એના નામ પરથી આપણને ખ્યાલ આવે તો? કોઈ કમ્પોનન્ટ ને આપણે ફોકસ કરીએ ત્યારે. ફોકસ કરીએ ત્યારે. ફોકસ કરીએ એટલે જુઓ તમે જ્યારે ટેબ પ્રેસ કરી અને ખબર છે ને આપણે એક પછી એક એક કંટ્રોલ પર ફોકસ કરતા જઈએ છીએ. તો જે નોર્મલી ટેબ પ્રેસ કરીને તમે કરતા હો તો જ્યારે પણ કોઈ પણ કંટ્રોલ પર ફોકસ કરવામાં આવે ટેબથી અથવા તો ફોકસ લૂઝ થાય કોઈ પણ કંટ્રોલનું ત્યારે ઓટોમેટિકલી આ ફોકસ ઇવેન્ટ જે છે એ જનરેટ થશે. ક્લિયર છે બધાને? એને દરેક કંટ્રોલને લાગુ પડે. ટેક્સ્ટ બોક્સ હોય ચેકબોક્સ હોય બધામાં આપણે ટેબ પ્રેસ કરીએ એટલે એક પછી એક ફોકસ નેક્સ્ટ કંટ્રોલ પર જતું રહે. યસ સમજાય સર. છે બધાને? હા. યસ સર. તો જ્યારે પણ કોઈ પણ કંટ્રોલ જે છે એ ફોકસ રિસીવ કરશે અથવા તો ફોકસ લૂઝ કરશે બંને ટાઈમે આ ફોકસ ઇવેન્ટ જે છે એ જનરેટ થશે. ક્લિયર છે બધાને આ ઇવેન્ટ ને લગતા ક્લાસીસ? યસ સર. તો યસ આ સર. બધા અલગ અલગ ઇવેન્ટ ને લગતા ક્લાસીસ છે અને એ અલગ અલગ ટાઈમે એ ઇવેન્ટ જનરેટ થતી હોય છે.
તો આપણે એપ્રોપ્રિએટ ઇવેન્ટ ક્લાસને અહીંયા યુઝ કરવાનું છે આપણું કોડિંગ લખવા માટે. આપણું ફાઇનલ પર્પઝ એ જ છે એક મેથડ બનાવવાની ને કોડિંગ લખવાની. પણ એ મેથડ કઈ બનાવવાની છે, કયા લિસનરની અંદર બનાવવાની છે, એ લિસનર જે છે એ કયા ઇવેન્ટના રિસ્પોન્સમાં કોલ થશે, એ આપણે સિક્વન્સ સમજવાની જરૂર છે. એટલા માટે આપણે સૌથી પહેલા અહીંયા ઇવેન્ટ ક્લાસીસ ડિસ્કસ કર્યા છે. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે ઇવેન્ટ લિસનર ડિસ્કસ કરીશું. કે આ એક્શન ઇવેન્ટ જનરેટ થાય તો એક્શન ઇવેન્ટ જે છે એને હેન્ડલ કરવા માટે કયું લિસનર અવેલેબલ છે એ આપણે ડિસ્કસ કરીશું. અને એની અંદર કઈ કઈ મેથડ્સ અવેલેબલ છે કે જેથી આપણને ખબર પડે કે આપણે કઈ મેથડ લખવાની. ક્લિયર બધાને? યસ યસ સર. સર. યસ સર. ક્લિયર છે બધાને? સમજાઈ ગયું? Yes, sir. યસ સર. યસ સર.